નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વચ્ચે સરથાણા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને એલસીબી ઝોન 1 અને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન 1ની એલસીબી શાખાની ટીમે સરથાણા પોલીસની ટીમને સાથે રાખી સરથાણા પ્રાણી સંગ્રહાલયના ગેટ સામે બ્રિજ નીચેથી મૂળ એમપીનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે ઝૂંપડામાં રહેતા વિક્કી બાપુ ખરોલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ગાંજાનો જથ્થો તથા 5,000ની કિંમતનો મોબાઈલ મળી 18,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.